નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું નવી સંવેદન પોથી ભાગ 1 ધોરણ 6 અને વિષય ગણિતના ચેપ્ટર નંબર 1 સંખ્યા પરિચયના સંપૂર્ણ વિદ્યાર્થી મિત્રો સોલ્યુશન મેળવીશું ગણતરી સાથે। એ પહેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો વિદ્યાર્થી મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેવી। તો વિદ્યાર્થી મિત્રો, હવે તમારે તમારા સંવેદન પોથીની અંદર આજે અહીં આપણને પેલો પાઠ આપેલો છે તે ખોલવાનો રહેશે અને પ્રથમ આપણે જોઈશું યોગ્ય વિકલ્પ પસંદ કરો। હવે વિદ્યાર્થી મિત્રો, અહીં 4,28,721 ની અંદર 2 ની દરેક સ્થાન કિંમત આપી છે। જ્યાં જ્યાં આપણને 2 આપ્યા છે બરાબર, એ સ્થાન કિંમતનો ગુણાકાર કરીએ તો આપણને કઈ સંખ્યા મળશે? તો સાચો જવાબ આવે છે સી, 4 લાખ જે છે તે જવાબ આવે છે। 7 અંકની સૌથી મોટી સંખ્યાની અંદર 1 ઉમેરતા કઈ સંખ્યા મળે છે? તો 1 કરોડ જે છે તે આપણને મળશે, એટલે કે સાચો જવાબ આવશે ડી। ત્યાર પછી 3 ગુણ્યા વિદ્યાર્થી મિત્રો અહીં 10,000 પ્લસ 7 ગુણ્યા 1,000 પ્લસ 9 ગુણ્યા 100 પ્લસ 0 ગુણ્યા 10 પ્લસ 4, તો આ સંખ્યા કઈ બનશે? તો 37,904 જે છે તે સંખ્યા બનશે। અહીંથી 3, ત્યાર પછી 7, પછી 9, પછી 0 અને પછી 4, આ પ્રકારની સંખ્યા આપણે ધ્યાને લેવાની રહેશે। ત્યાર પછી અહીં પણ 9,000 છે તો 9, ત્યાર પછી 5, ત્યાર પછી 7 અને ત્યાર પછી 8, આ પ્રકારની સંખ્યાઓ ધ્યાને લઈએ એટલે સાચો જવાબ ઓપ્શન કયો બને છે? બી બનશે। 5, 9 અને 6 અંકો વડે કોઈ પણ એક અંકનો 2 વખત ઉપયોગ કરીને બનતી 4 અંકની મોટામાં મોટી સંખ્યા જે છે તે કઈ હશે? તો 9,965। ભારતીય સંખ્યા લેખન પદ્ધતિ મુજબ જે આપણને અહીં સંખ્યા આપી છે, આ સંખ્યાને કેવી રીતે દર્શાવશો? તો વિદ્યાર્થી મિત્રો, 5,86,95,376 ભારતની અંદર આ પ્રકારની જે પદ્ધતિ છે તે પ્રમાણે આપણે લખીશું। 1 મિલિયન એટલે કેટલા? તો 1 મિલિયન એટલે 10 લાખ જે છે તે વિદ્યાર્થી મિત્રો થશે। પ્રશ્ન નંબર 8, અહીં આપણને એક સંખ્યા આપેલી છે। આ સંખ્યાની અંદર 6 નું સ્થાન બદલાવ્યા વગર બાકીના જે અંકો છે તેની ફરી ગોઠવણી કરતા સૌથી નાની સંખ્યા જે છે તે કેટલી બનશે? તો 60,34,579 જે છે તે વિદ્યાર્થી મિત્રો સંખ્યા બને છે, એટલે સાચો જવાબ આવે છે સી। 3 અલગ અલગ અંકો ધરાવતી 5 અંકની સૌથી મોટી સંખ્યા કઈ છે? તો 3 અલગ અલગ અંકો બરાબર છે ધરાવતી સૌથી મોટી સંખ્યા અહીં 99,987, એટલે કે સી ઓપ્શન સાચું આવે છે। 3 અલગ અલગ અંકો ધરાવતી 4 અંકની સૌથી નાની સંખ્યા તો થશે 1,002। વિદ્યાર્થી મિત્રો, અહીં આપણને એક સંખ્યા આપી છે બરાબર છે, 1 લાખની તરત પહેલાની સંખ્યા કઈ છે? તો આવશે 99,999, એટલે કે બી ઓપ્શન જે છે તે સાચો છે। 1 મિલિયનની તરત પછીની સંખ્યા કેટલી છે? તો વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ આવે છે બી, 1 મિલિયન અને 1 એટલે કે 10 લાખની એક સંખ્યા આવશે। 10 મિલિયન એટલે કેટલા થાય? તો 1 કરોડ અને 10 લાખ એટલે 1 મિલિયન થશે। 100,000 તો 100,000 એટલે 1 લાખ થશે। એકમમાં 5 આવતો હોય તેવી 6 અંકની સૌથી નાની સંખ્યા કઈ બનશે? તો વિદ્યાર્થી મિત્રો 1 લાખ અને 5 બનશે। અહીં આપણને એક સંખ્યા આપી છે 1,06,159, તરત ત્યાર પછીની જે છે એ સંખ્યા કઈ આવશે? તો 1,06,100 વિદ્યાર્થી મિત્રો અહીં 60 આવશે બરાબર છે, ત્યાર પછીની 59 પછી 60 ખાલી જગ્યા। તો અહીં 1,000 એ 3 અંકની મોટામાં મોટી સંખ્યાની તરત પછી આવતી સંખ્યા છે, 9,999 પછીની સંખ્યા તરત અંકની એટલે 6 અંકની મોટામાં મોટી સંખ્યાની અંદર 1 ઉમેરતા 10 લાખ થાય છે। ત્યાર પછીની અહીં આપણને સંખ્યા આપી છે, એને ઉતરતા ક્રમમાં ગોઠવવા માટે સૌથી પહેલા સૌથી મોટી સંખ્યા લખીશું 25,843, ત્યાર પછી 13,584, 8,435, 5,345 અને 4,835। વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર અહીં આપણે વાત કરીશું 20, પૃથ્વીની ત્રિજ્યા 6,400 કિલોમીટર અને મંગળની ત્રિજ્યા
વિદ્યાર્થી મિત્રો અહીં એકમ દશક 143 લાખ મીટર છે. જો અહીં મીટર છે અને અહીં કિલોમીટર છે, ખાસ સમજી લેજો, બરાબર છે. તો કોની ત્રિજ્યા મોટી અને કેટલી? તો અહીં પૃથ્વીની ત્રિજ્યા મોટી છે કારણ કે કિલોમીટરમાં આપ્યા છે. તો એ કેટલા થાય છે? 6400. જ્યારે મંગળની ત્રિજ્યા કેટલી થશે? 4300 કિલોમીટર. તો પૃથ્વીની જે છે એ 2100 એટલે કે 2100 કિલોમીટર ત્રિજ્યા વધારે છે. અહીં આપણે તમને શીખવા માટે આપ્યું છે કે 1000 મીટર બરાબર 1 કિલોમીટર, તો 43 લાખ બરાબર કેટલા? તો 4300 કિલોમીટર જે છે તે થશે. 7 અંકની મોટામાં મોટી સંખ્યા એટલે થશે વિદ્યાર્થી મિત્રો 1 કરોડ, અને 8 અંકની નાનામાં નાની સંખ્યા તો વિદ્યાર્થી મિત્રો અહીં થશે 99,99,999. આ બંનેનો તફાવત કેટલો આવશે? 1 આવશે. કેટલો આવશે? 1 આવશે. 2, 0, 4, 7, 6 અને 5 અંકોનો માત્ર એક અંકનો એક વખત ઉપયોગ કરીને બનતી 6 અંકની સૌથી મોટી અને સૌથી નાની સંખ્યાનો સરવાળો કેટલો થાય? તો વિદ્યાર્થી મિત્રો અહીં સંખ્યા આપણે આપી દીધી છે. અહીં તમે જોઈ રહ્યા છો કે 9,69,987 જવાબ આવે છે. એક ફેક્ટરીની ટાંકીમાં 35,874 લીટર કોલ્ડ ડ્રિંક્સ ભરેલું છે, લીટરમાં છે. તેમાંથી 200 મિલીલીટરની કેટલી બોટલ ભરી શકાય? તો લીટરને પહેલાં તો મિલીલીટરમાં ફેરવવું પડશે. તો 35,874 ગુણ્યા 1000 કરીએ તો 3,58,74,000 મિલી થશે. 200 મિલીની એક બોટલ ભરાય તો અહીં 3,58,74,000ની કેટલી બોટલ ભરી શકાય? તો ભાગ્યા 200 કરીએ તો જવાબ આવે છે 1,79,370. એક બોક્સની અંદર 5 દવાની પટ્ટીઓ છે. આ દરેક પટ્ટીમાં 12 ગોળી છે અને દરેક દવાની ગોળીનું વજન 500 મિલીગ્રામ છે. તો આવા 35 બોક્સમાં રહેલી દવાનું કુલ કેટલું વજન થશે? તો કુલ ગોળીઓ 12 બરાબર, પટ્ટી કેટલી? તો 5. 12 × 60 ગોળી છે અને 60 ગોળીની અંદર જો વાત કરીએ તો બોક્સ કેટલા છે? તો 60 ગુણ્યા 32 બોક્સ છે. તો 1920 ગોળી થઈ. 1920 પ્રતિ એક ગોળીનું વજન છે 500 મિલીગ્રામ. તો ગુણ્યા 500 જવાબ આવે છે 9,60,000 મિલીગ્રામ. કેટલા લાખથી 5 બિલિયન બનશે? તો 5000 લાખથી 5 બિલિયન બને છે. 1 બિલિયન એટલે 100 મિલિયન. નીચેનામાંથી કઈ સંખ્યા સૌથી નાની છે? તો અહીં 4,75,320. સૂચના મુજબ જવાબ આપવાના છે. એક શર્ટ બનાવવા માટે 2 મીટર અને 15 સેન્ટીમીટર કાપડ જોઈએ છે. તો 40 મીટર કાપડમાંથી કેટલા શર્ટ બનાવી શકાય અને કેટલું કાપડ વધશે? તો 40 મીટર ગુણ્યા 100 સેન્ટીમીટર બરાબર 4000 સેન્ટીમીટર કુલ કાપડ બનશે. એક શર્ટની અંદર 215 સેન્ટીમીટર, તો 4000 ભાગ્યા 215 બરાબર 18.60 એટલે કે 18 શર્ટ બનશે, બરાબર. અને 18 શર્ટમાં વપરાતું કાપડ તો 18 ગુણ્યા 215 તો કેટલું આવશે? 3,870 બરાબર. તો 4000માંથી આપણે જો બાદ કરીએ 3,870 તો 130 સેન્ટીમીટર જે છે એટલે કે 1 મીટર અને 30 સેન્ટીમીટર કાપડ 18 શર્ટ બનાવતા વધે છે. એક મશીન એક દિવસમાં 2,825 સ્ક્રૂ બનાવે છે. તો જાન્યુઆરી 2018માં તે કેટલા સ્ક્રૂ બનાવશે? તો એક દિવસના સ્ક્રૂ કેટલા? 2825. જાન્યુઆરી મહિનાના દિવસો કેટલા? તો 31. તો ગુણ્યા 31 તો સાચો જવાબ આવે છે 87,575. એક કંપની દરરોજના 6,790 રમકડા બનાવે છે. તો આ કંપનીએ ફેબ્રુઆરી 2020માં કેટલા રમકડા બનાવ્યા હશે? તો 6,790 એક દિવસના. ફેબ્રુઆરી 2020 છે એટલે કે વિદ્યાર્થી મિત્રો લીપ વર્ષ છે, તો 29 દિવસો આવશે. તો 29 સાથે ગુણાકાર કરવામાં આવે તો 1,96,910 જે છે તે રમકડા બનશે. વિદ્યાર્થી મિત્રો પાઠ નંબર 2નું સોલ્યુશન જોવા માટે અહીં જે આપેલી એન્ડ સ્ક્રીન છે અથવા તો નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક છે એના ઉપર ક્લિક કરીને સોલ્યુશન મેળવી શકશો.